નમસ્કાર દોસ્તો મિત્રો, શું તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો એ પણ આયુર્વેદિક ટ્રીટમેન્ટથી? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. અને મિત્રો, મારા ઘણા બધા પેશન્ટે મને પૂછ્યું કે સાહેબ, વજન ઝડપથી ઘટાડવું હોય તો શું કરી શકાય? તો હું તમને આજે બતાવું એના ઉપાય. બેઝિકલી વજન વધે ક્યારે છે એ આપણે સમજીએ. વજન વધવાનું કારણ છે તમારી નિયમિત દિનચર્યા ન હોય ત્યારે વજન વધે. મતલબ ખાવા પીવાનું ઠેકાણું ન હોય, ગમે ત્યારે ખાવાતું હોય, ગમે ત્યારે રાત ઉજાગરા થતા હોય, સવારે મોડે સુધી સૂતા હોય, તો આ બધી ઇરેગ્યુલર લાઇફસ્ટાઈલ હોય. સાથે મેન્ટલ સ્ટ્રેસ હોય, મનથી પણ વધારે પડતા વિષાદગ્રસ્ત હોય, મનથી ક્રોધ, શોક, ચિંતા, સ્ટ્રેસ હોય, આ બધું, તો એને કારણે પાચન શક્તિ બગડે. એ ઉપરાંત ઠંડુ વાસી ખવાય, ખાસ કરીને મેંદાની પ્રોડક્ટ ખવાય. આજકાલ આપણે જોઈએ છીએ કે બહાર હોટલોમાં કોમ્બો પેક મળે છે, બર્ગર જોડે સોફ્ટ ડ્રિંક ફ્રી. હવે બર્ગર ને પિઝા એ બધી મેંદાની પ્રોડક્ટ છે, પચવામાં ભારે છે, એ તો પચવાની છે જ નહીં. સાથે તમે ઉપરથી સોફ્ટ ડ્રિંક પીઓ એટલે ઓર અપચો વધારે. તો આ બધું જ્યારે ભેગું થાય ત્યારે શરીરમાં વજન વધે. તો જો તમારું વજન વધારવું ન જ હોય તો પહેલું ધ્યાન રાખો કે આ બધા કારણ ભેગા ન થવા જોઈએ. મતલબ કે ઠંડુ વાસી નથી ખાવાનું, તાજું ગરમ ખાવાનું, ગરમ પાણી પીવાનું, નિયમિત દિનચર્યા રાખો, પર્ટિક્યુલર ટાઈમે ખાઈ લો, પર્ટિક્યુલર ટાઈમે સૂઈ જાઓ, અને સાથે મનને શાંત અને પ્રસન્ન રાખો. જો આ તમે લાઈફસ્ટાઈલ ફોલો કરશો તો આપમેળે તમારું વજન વધવાનું નથી. પણ ધારો કે વજન વધી ગયું છે અને તમારો ડાયજેશન પાવર બગડી ગયો છે. નોર્મલી ડાયજેશન પાવર બગડે પછી જ વજન વધવાનું ચાલુ થાય. તો એ થયું છે તો પહેલાં ડાયજેશન પાવર સુધારવો જરૂરી છે. વજન ઘટાડવાની લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં બે વસ્તુ છે. પહેલું, તમારું ડાયજેશન પાવર સુધારો. ભૂખ લાગે તો જ ખાવાનું, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું, પાચન શક્તિ નથી આવતી ત્યાં સુધી ગરમ પાણી પીવાનું, અને હળવો ખોરાક ખાવાનો. દાળ ભાત, ખીચડી, મગ એવો હળવો ખોરાક ખાઓ તો તમારું ડાયજેશન પાવર સુધરશે. અને બીજી બાજુ તમારા શરીરમાં જે કચરો ભેગો થઈ ગયો છે, જે વધારે પડતો વાયુ ભેગો થયો છે અથવા અપચો ભેગો થયો છે, એને કાઢી નાખવા માટે પંચકર્મ કરવાનું છે. આયુર્વેદમાં પંચકર્મ મુખ્યત્વે વમન વિરેચન કર્મ કરી શકાય અથવા તો બસ્તી કર્મ કરાય. વિરેચન કર્મ મતલબ અમે ઔષધ પીવડાવીને જુલાબ માટે તમારા શરીરમાંથી કચરો બહાર કાઢીએ, જેથી શરીરમાં જે પણ હાઇપર એસિડિટી થઈ હોય, બગાડ થયો હોય, અલ્સરેટિવ કોલાઇટિસ ને બધા જે બધા પ્રોબ્લેમ થયો હોય છે એ બધો કચરો બહાર નીકળી જાય અને તમારે સ્વસ્થ ઝડપથી વજન ઉતરી જાય. તો એક વિરેચન કર્મ કરવામાં આવે છે. બીજી બાજુ ધારો કે પેશન્ટ શરીરમાં વાયુ વધી ગયો છે, વાયુ વધવાને કારણે પેટ ભારે લાગે, પગનો કમરનો દુખાવો રહે, થાક લાગે, સાંજ પડતા પડતા કિલોમીટર પૂરા થઈ જાય, બીજી બાજુ ખાવાની ઈચ્છા ન થાય, ખોરાક ઓછો થઈ ગયો હોય છતાં શરીર વજન વધતું જતું હોય, તો આવું બધું હોય તો મતલબ વાયુને કારણે શરીર ફૂલવા લાગ્યું છે. જો વાયુને કારણે તમારું વજન વધ્યું હોય તો એમાં અમે બસ્તી કર્મ કરાવે છે. ફૂલ બોડી મસાજ થાય, તમને શેક આપીએ અને પછી મળ માર્ગથી એનીમા રૂપે અમે આયુર્વેદિક ઔષધ ચડાવીએ, જે તમારા શરીરમાંથી કચરો બહાર કાઢી નાખે, વાયુ બહાર કાઢી નાખે. તો એનાથી પણ તમારું વજન ઘટી જાય અને તમે પાછું વજન ઘટી જાય અને પાછું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકો. એટલે ઝડપથી વજન ઘટાડવા માટે તમે બે પંચકર્મની પ્રક્રિયા કરાવો અને સાથે તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય એની પર ધ્યાન કેન્દ્રિત કરો. એ પ્રમાણે તમે ઔષધ ચિકિત્સા લો તો તમારું વજન ઘટી શકશે. બીજી વસ્તુ મિત્રો, મેં મારા ઘણા પેશન્ટમાં જોયું કે મેન્ટલ સ્ટ્રેસને કારણે પણ વજન વધતું હોય, અથવા તો રાત ઉજાગરા થતા હોય, રાત્રે વિચારવાયું રહેતું હોય, ઊંઘ બરાબર ન આવતી હોય, એને કારણે પણ વજન વધતું હોય, થાક લાગતો હોય. તો એવું હોય ત્યાં તમે નસ્ય કર્મ પણ કરાવી શકો. નસ્યમાં અમે નાકમાં ઔષધ નાખીએ છીએ જેની અસર મન પર થાય છે. આયુર્વેદમાં કીધું છે કે નાસાઈ શીર્ષો દ્વારા, મતલબ નાકમાં જ્યારે ઔષધ નાખો તેની અસર મન પર થાય છે, મન શાંત થાય છે, સ્ટેબલ થાય છે. તો નસ્ય કર્મ કરવાથી પણ વજન ઉતરે છે. તો આ રીતે આયુર્વેદના પંચકર્મની મદદથી અને ઔષધ ચિકિત્સા આહારની મદદથી તમે તમારું વેઇટ કંટ્રોલમાં રાખી શકો અને એક વખત વજન ઘટે પછી પાછું વજન વધે નહીં એનું ધ્યાન રાખી શકો. તો બસ મિત્રો, આટલું જ છે. આયુર્વેદ બહુ સરળ છે. આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.